કેમ છો મિત્રો? આજનો દિવસ એટલે કે 22મી એપ્રિલ. આ 22મી એપ્રિલ એટલે કે વિશ્વ પૃથ્વી દિવસ. આ એ જ પૃથ્વી છે કે જેણે આપણને આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટે, આપણા જીવનની જે મૂળભૂત જરૂરિયાતો છે એને સંતોષવામાં ખૂબ સારી એવી મદદ કરી છે. જેમ કે આપણે વાત કરીએ તો આપણી પૃથ્વી પર રહેલા જે જંગલો છે એ આપણી ઘણી બધી જરૂરિયાતોને સંતોષે છે. આપણા રહેવા માટેનું એ સ્થાન છે કે જે સ્થાન ઉપર આપણે શ્વાસ લઈએ છીએ, અને આ જ જગ્યા ઉપર આપણે આપણા અસ્તિત્વને ટકાવવા માટે થઈને હંમેશ તે માટે પ્રયત્ન કરતા રહીએ છીએ. પરંતુ આ પ્રયત્ન થકી સ્વરૂપની અંદર આપણને આપણી પૃથ્વી હર હંમેશ તે માટે મદદ કરતી આવી છે. આ પૃથ્વીએ આપણને સમૃદ્ધ એવા જંગલો આપ્યા છે, ખનિજો આપ્યા છે, અને આ ખનિજ અને જંગલોથી આપણે આપણી સમૃદ્ધિને પ્રેરિત થયા છે. તો આવનારા સમયની અંદર આ પૃથ્વીના સંરક્ષણ માટે આપણે સૌ કોઈ પ્રયત્ન કરીએ. એ માટે આપણે સૌથી પહેલા આપણા જંગલોને બચાવવાના છે. ત્યારબાદ આપણી પૃથ્વી ઉપર બને તેટલો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ. એ દરેક બાબતોને ધ્યાનમાં રાખીને આપણે આવનારા આ દિવસની અંદર સંકલ્પ લઈએ કે જ્યાં આપણી પૃથ્વીની અંદર કોઈ પણ આવનારા સમયની અંદર સૌ નાગરિકો દ્વારા કોઈ પણ જાતનો બગાડ ન થાય. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.